હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો સાંજના વાગી ગયા છે 7 અને જીયાંશ છે ને પપ્પાની સાથે રિંગ રોડ ઉપર એને લઈને ગયો છે રમવા માટે. રમકડા લઈને તો જતો રહ્યો છે કે બસ મારે આજ ક્યાંક બહાર જ જવું છે. મેં કીધું દાદાને કે લઈ જાય ક્યાંક. તો એ બે રિંગ રોડ ઉપર ગયા છે, મમ્મી ગયા છે નીચે અને અત્યારે હું એકલી ઘરે છું. અને મને અચાનક એવું થયું કે નહીં, આજે છે ને વ્લોગ ચાલુ કરવો છે, ભલે 7 વાગ્યા. 7 વાગે મેં બ્લોગ ચાલુ કર્યો છે અને આપણે રસોઈમાં બનાવવાનું છે આજે બટેટા પૌવા. કારણ કે રોટલી એક બે પડી હશે, પણ દાળ ભાત ને બપોરનું પડ્યું છે. રવિવારે આવું જ થાય, ફૂલ ડીશ બપોરે ખાધી હોય ને એટલે આપણને આમ બહુ ખાવાની ઈચ્છા ન થાય. અને બધું પડ્યું છે એટલે કીધું હળવું બનાવી નાખી બટેટા પૌવા. અને તમારી સાથે હું બટેટા પૌવાની રેસીપી શેર કરીશ. અને જો અહીંયા તમે આપેલું બ્રેકઆઉટ્સ થયું છે, ખીલ થયું છે, ખબર નહીં હવે ખવાય બધું આમ તેમ એટલે. અને મમ્મી નીચે લેવા ગયા હતા પૌવા લેવા માટે. જો આ પૌવા મમ્મી લાવ્યા છે, કૈલાસના પૌવા. પહેલી વખત આવા પેકિંગમાં આવ્યા છે, બાકી અમારે નીચે મળે ને એટલે ઓલા જ પૌવા હોય. 250 તમે કહો ને એટલે એ ચોખીને દઈએ એ રીતના પૌવા. ટમેટા કાઢ્યા છે 2 બાર. પૌવા છે, બટેટાને આપણે સમારી બટેટા પૌવા આપણે બનાવી નાખીએ. તો દીવાબત્તી મેં કરી લીધા છે ભગવાનના. હવે આપણે રસોઈ બનાવી. અહીંયા તો પહેલાં તો છે ને પૌવા પેકિંગના મેં તોડી લીધા છે અને મેં જેવા ચાળણીમાં નાખ્યા ને એટલે પૌવામાં ખબર નહીં એટલું બધું નીચેથી કચરું ખર્યું ને. મેં ચાળણી ચાળીને એટલે બધું ખર્યું. મતલબ પેકિંગના પૌવા પણ ક્યારેક ખરાબ હોય એટલે જો હું એ પૌવાને ચાળું છું. અને પછી મેં પાણીથી પૌવાને ધોઈ નાખ્યા અને પલાળવા માટે મૂકી દીધા. અને ત્યારબાદ હવે બટેટા હું સુધારું છું. અને સાથે તેલ મૂકવાનું હતું ને એટલે મને વિચાર આવ્યો કે ચાલો ભૂંગળા થોડાક તળી લઈ, કારણ કે આજે ભૂંગળા લાવી હતી. ગંદા હાથે નો જીયા સડાય. રિપોર્ટ કાલ આવશે. મેહુલના ફોનમાં આવી જશે. તમે કરાવ્યો? ડાયાબિટીસનો. હા, મેં બી ચેક કર્યું. ક્યાં કીધું તમે? આયા ગાર્ડનમાં એ બેઠા. ઓય ગાર્ડનમાં મી કીધું, ગજરામાં. માત કરવો. હો નો બાવલે હું મમ્મી જેમ કહું તો ક્યાં બેઠા? હું ભાઈ ગઈ આમાં હું કરાવાય ક્યાં ખોટા હોય આમ. હો હા એક ક્યાંય ખોટા ન હોય એને કઈ. ખોટા હોય ને કે એને જવાબદારી હોય બધાની. એમ ખોટું થોડું હોય કઈ. એટલે હવે મફતમાં આપણા ગુજરાતીને થોડુંક તકલીફ થઈ જશે, કાઠિયાવાડી ખાસ. મફત હોય ને એમ ક્યાં હોય તેમ હોય. સારું જ હોય, કાંઈ એવું ન હોય. હા, ઓલો કમ્પ્લીટ રિપોર્ટ આપે ને એવો રિપોર્ટ અમુકમાં ન મળે સંપૂર્ણ, પણ એ ખોટો ન આપે. આની પાસે આપણે કેટલા લીધા તમને યાદ છે? ટ્યુશનમાં આવતો છોકરાની પાસેથી આપણે ભૂંગળા હતા. એક 100 કિલો હતા ને એની પાસે, ઓછા ભાવ હતા. 70 કિલો હતા. ભાવનગરના જ છે. ખાવશે ઉભરે ગરમ હશે. અહીંયા હોલસેલમાં હતું અને હોલસેલ વાળો છે એમ. મેં અહીંથી લઈને હોર મેં તો હાલે મમરા, પૌવા, ભૂંગળી, ભૂંગળીઓ, પછી ઓલા લગનમાં ઓલી ચોખાની હોય પતલી પાપડી, એટલું બધું હતું. સીધા આમ પાણી નાખું. ઓય જોઈ તો નીકળ તો તું જોઈ ને. હવે ભૂંગળા તળાઈ ગયા ને એટલે એક મોટું રિસ્ક એ છે લેડીઝ માટે કે તેલ જે ગરમ હોય ને એને કોઈ વાસણની અંદર નાખવું. તો જો વાસણની અંદર હું તેલ નાખું છું. અને હંમેશા એને છે ને કપડાથી પકડવું પડે, કારણ કે સાણચીથી પકડવું બહુ અઘરું છે, છૂટી પણ જાય ક્યારેક. અને પછી મેં જો બટેટા પૌવા વઘારવા માટે 5 થી 6 પાવડા જેટલું તેલ લઈ લીધું છે. ઘણા લોકો આ રીતે બટેટા પૌવા બનાવવા માટે બટેટા બાફીને લેતા હોય છે, પણ હું છે ને એમ જ લઉં છું. કારણ કે બાફેલું બટેટું છે ને એમાં જે કાચા બટેટાનો આપણે કરીએ ને એવો સ્વાદ નથી આવતો, કારણ કે એમાં પાણી ચડી જાય. અને અહીંયા જો ભૂંગળા તળાઈ ગયા છે મારે, એટલે ભૂંગળા એક થેલીની અંદર ભરી લઉં છું, એટલે કાથરોટ પણ છૂટી થઈ જાય. અને બટેટા જ્યારે બાફીને લઈને ત્યારે બફાઈ ગયા હોય ને એટલે થોડાક મોડા પડી જાય. અને એ ભૂંગળાવાળી જે કાથરોટ છે ને એમાં જ હું પૌવા નાખી દઉં છું, એટલે તેલ ને બધું લાગેલું છે તો એ પૌવાની અંદર આવી જાય. હવે તેલ આવી ગયું છે એટલે આપણે બટેટા પૌવા બનાવવા માટે
પહેલાં તો બટેટાનો વઘાર કરવાનો છે, એટલે મેં થોડુંક જીરું, થોડીક રાઈ, આદું, હિંગ, હળદર આ બધાનો વઘાર કરી દીધો અને લીમડો નાખી દીધો અને પછી બટેટા મેં નાખી દીધા છે, જેને જેના કટિંગ કર્યા હતા એ. હવે એને સરસ રીતે મિક્સ કર્યા પછી થોડુંક મીઠું નાખી દેવાનું છે, એટલે ચડતા થાય અને ઉપર ઢાંકી જવાની છે ડીશ. અને ત્યારબાદ મેં મરચી પણ નાખી દીધી તીખાસ માટે, 3 થી 4 મરચી ને ઊભી કટિંગ કરી અને નાખી દીધી છે, એટલે જ્યારે આપણા બટેટા પૌવા રેડી થઈ જાય ને પછી એ મરચીને કાઢી લેવાય. તો આ રીતે એનું જે આપી અને મીઠું નાખી અને પછી ડીશ ઉપર મૂકી અને ડીશમાં પાણી પણ નાખી શકાય, આ રીતે મેં એને મૂકી દીધું છે, એટલે બટેટા સરસ ચડી જાય. બટેટા ચડી ગયા છે એ જોવા માટે હું ચેક કરું છું. ટમેટાનું મેં એડ કરી દીધું છે, ટમેટા પણ ચડી જાય. પછી જે પલાળેલા પૌવા હતા એની અંદર એડ કરી દેવાના છે અને સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે. ગરમ ગરમ જ આ રીતે કરવાનું છે, ન થાય તો નીચે ઉતારી લેવાનું છે. અને મારે પણ થોડીક તકલીફ પડી પૌવા એડ કરતાં એટલે મેં નીચે ઉતારી દીધું, એને મસ્ત મિક્સ કરીને હલાવી દીધું, ખાંડ ઉમેરી દીધી અને લીંબુનો રસ એડ કરી દીધો, મીઠું ઘટતું હતું એ પણ એડ કરી દીધું, જીરું એડ કરી દીધું, ધાણા એડ કરી દીધા અને ફરી પાછું મેં એને ગેસ ઉપર એટલે સરસ ગરમ થઈ જાય. અને અમે બધા જમવા માટે બેસી ગયા છીએ. તો બપોરના દાળ ભાત વધ્યા છે, એ કેરીનું કચુંબર લીધું છે, બટેટા પૌવા લીધા છે અને ભૂંગળા લીધા છે. હવે જમી લીધું છે અને મારે જવું છે માથું ધોવા. જીયાસ, કેટલી ઠંડી માથું ધોવાનું, મને બીક લાગે છે પાણીની. ઠંડુ ઠંડુ પાણી હોય, શું કરવું? જાવું તો પડશે. પછી સ્કૂલ ચાલુ થાય ને પછી કંટાળો આવે બહુ, એટલે મારે માથું ધોવા જવું જ પડશે. બીકને ખીચામાં નાખી દઉં અને પછી વહી જાઉં. હે ને, એવું કરું ને, બીકને ખીચામાં નાખી દઉં પછી માથું ધોવા વહી જાવ. હાલો તો આપણે માથું ધોઈ આવી. પછી જીયાસ, મારે છે ને ઓલું નેલમાં હું સ્ટીકર લાવી છું 1 વર્ષ પહેલાં, એ પડ્યા છે તો એ લગાવવાના છે. આપણે લગાવશું. મારે છોકરીઓ કરે તારે ન કરવાનું હોય. સારું હાલ, એકાદ સ્ટીકર છે ને જીયાસને લગાવી દેવું. ઓકે, હાલો આપણે એ કરશું માથું બધું ધોઈ આવીને પછી. હવે જો માથું ધોવા માટે જવું છે પણ પાણી બહુ જ ઠંડુ છે, એટલે ગરમ ને ઠંડુ પાણી મિક્સ કરી અને ટબ ભરી લઉં છું. શેમ્પૂ ને કન્ડિશનર મારું જે છે ડેન્ડ્રફનું એ મેં લઈ લીધું છે. તો બસ જો ચાલો હવે માથું ધોઈ નાખીએ. આવી ઠંડીમાં માથું ધોઈ નાખ્યું છે અને ધોવું જ પડે એમ હતું, એટલે કારણ કે પછી એમાં એવું થાય કે સોમથી શનિ કન્ટિન્યુ થાય, થાકી જવાય, ધોવાની ઈચ્છા થાય નહીં, એટલે 5-6 વાગે તો ઓફ ન થઈ. પણ પછી ત્યારે વિચાર કર્યો કે હાલો ભાઈ ધોઈ જ નાખી, નક્કી કરી નાખ્યું કે ધોવું જ છે. અને જો ટુવાલ વીટો હતો એટલે લગભગ સુકાઈ ગયો. અને હવે આપણે કરવાની છે નેલ પેન્ટ, એટલે કે નેલ પેન્ટ તો મને નથી આવડતું, નેલ પોલિશ કરી દેવું. અને પછી મારી પાસે છે ને લગભગ 1 વર્ષ પહેલાં લીધેલા સ્ટીકર છે ઉપર લગાવવાના, સ્ટ્રોબેરીના અને ફ્લાવરના ને એવા બધા છે. તો એ સ્ટીકર એના ઉપર લગાડી દેવું. જીયાન્સને લગાડવા છે એમ કે છે, મારે લગાડવા છે એમ કે નવીન લાગ્યું. એટલે મેં કીધું કાંઈ નહીં, તને નેલ પોલિશ કરીને લગાડી દઉં. એટલે 2 કામ કરવાના છે, તો હવે મેં એ 2 કામ કરી લઈ. અરે રાવ કા કરી નાખ્યું ગાંડો એલા હાવ. તે પણ આ તે આમ કા કરી નાખ્યું? જ્યાં તને તો હે ને 2 માયરી હોય ને. ઉપર હું નેલ પોલિશ કરી લઉં. કયું? આ ઉપર એક નખમાં લગાડ દો ને, હું કઈ જાય ને બસ તું લાય, હું તને લગાડ દઉં. લાય આ બાજુ, તાર નખમાં લાગે એવું છે પાછું નાનું એવું, એવડું જોઈને પાછું. આ નહીં લાગે, ઓલું બીજું સહી લેતો આવી જા. આ મોટા મોટા સ્ટીકર લાય. નેલ પોલિશ લગાડવી પડે, હલતો નહીં તો દેખાય ને. લાય અંગૂઠામાં લગાડ દઉં. હેલમાં હવે જો જીયાન્સને નેલ પોલિશ કરવા બેસાડ્યો છે. મેં જીયાન્સને હું નેલ પોલિશ કરી દઉં છું અને સુકાય ને ત્યાં સુધીમાં મેં કીધું કે હું મારી પણ ફટાફટ કરી લઉં, એટલે તારી સુકાઈ જાય ત્યાં સુધીમાં.
તો મેં મારા નખની અંદર નેલ પોલિશ કરી દીધી. એકદમ લાઇટ કલરની લીધી છે કેમ કે લગાડવાના જે સ્ટીકર છે ને થોડાક ડાર્ક જેવા ને એવા બધા છે. મારે લગાડવાના છે સ્ટ્રોબેરીવાળા. જીન્સ વેઇટ કરે છે એની સુકાવાની. અને મેં બધી નેલ પોલિશ કરી લીધી ને પછી હવે સ્ટીકર આપણે લગાડવાના છે તો એ ઉખેડવા માટે પાછા મારા નખઈ નથી અને મને યાદ આવ્યું કે નેલ પોલિશ બગડી જશે. કાંઈ નહીં, પછી તોય એકલા ઉખેડવા પડ્યા. એક પછી એક ઉખેડી અને મેં મારા નખની અંદર લગાડી દીધા. તો આ રીતે 5 આંગળીની અંદર સ્ટ્રોબેરીના જે લગાડી દીધા. તો પછી મેં જોયા તો મને લાગ્યું કે ના, તો સારું લાગે છે, લુક એકદમ ડિફરન્ટ લાગે છે અને એવું જ લાગે કે કરેલું છે નેઇલ પેન્ટ એ ટાઈપ. વાગી ગયા છે રાતના 10, સુવાનો ટાઈમ થઈ ગયો છે. આજનો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.